ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। મોટા સમાચાર મળી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એબીપી અસ્મિતા પાસે સૌથી મોટી જાણકારી છે। બીજી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી એડમિનિસ્ટ્રેટર વહીવટ સંભાળશે। જ્યાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટાયેલી પાંખની ટર્મ પૂરી થયા બાદ વહીવટ નહીં કરી શકે। એડમિનિસ્ટ્રેટરને નીતિ વિષયક નિર્ણય લેવાની છૂટ નહીં રહે। જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકામાં ચીફ ઓફિસર અને એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરશે। મહાનગરપાલિકાના કિસ્સામાં મ્યુનિસિપલ કમિશનર એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરશે। સુપ્રીમ કોર્ટના 3 જજની બેન્ચનો આ મહત્વપૂર્ણ નિર્ણય। અમારા સંવાદદાતા તેજસ મહેતા જોડાઈ ચૂક્યા છે, તેમની પાસેથી વધુ વિગતો મેળવીએ। જી તેજસ। ચિંતન વર્ષ 2015 ગુજરાત હાઈકોર્ટે એક ચુકાદો આપ્યો હતો, જેની અંદર હાઈકોર્ટે એવું ઠેરવ્યું હતું કે જો ચૂંટણી યોજાઈ શકે નહીં તે પ્રકારની પરિસ્થિતિ હોય અને ટર્મ પૂરી થતી હોય તો ડીમ્ડ એક્સટેન્શન આપી શકાય। એનો મતલબ કે જે ચૂંટાયેલી પાંખ છે વહીવટ તેની પાસે જ રહેશે, તે પ્રકારનો હાઈકોર્ટનો ચુકાદો હતો। આ બાબતને લઈને સુપ્રીમ કોર્ટની અંદર રાજ્ય સરકારે અરજી કરીને રાજ્ય સરકારે આ બાબતે સ્પષ્ટતા માંગી હતી કે જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની જે ટર્મ છે તે પૂર્ણ થવાના આરે છે અને બંધારણનો મેન્ડેટ છે કે 5 વર્ષથી વધુ આ ટર્મ ન રહી શકે તેવા સંજોગોની અંદર ચૂંટાયેલી પાંખને જ વહીવટ ફરીથી સોંપવાનો આવે તે બંધારણનું મેન્ડેટ નથી। આવા સમયે સુપ્રીમ કોર્ટ આ બાબતે જરૂરી નિર્દેશો જારી કરે। સુપ્રીમ કોર્ટે સૌથી મહત્વનો ચુકાદો આપ્યો છે અને કહ્યું છે કે જે ચૂંટાયેલી પાંખ છે જેની ટર્મ પૂરી થાય છે તે એક દિવસ પણ વધારે કામ નહીં કરી શકે। નગરપાલિકાના કિસ્સામાં ચીફ ઓફિસર, મ્યુનિસિપલ કોર્પોરેશનના કિસ્સામાં મ્યુનિસિપલ કમિશનર અને જિલ્લા પંચાયતોના કિસ્સામાં જિલ્લા વિકાસ અધિકારી એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરશે। આ એડમિનિસ્ટ્રેટરને ચોક્કસપણે કોઈ નીતિ વિષયક નિર્ણય લેવાની છૂટ નહીં હોય, પરંતુ જે વહીવટ છે તે એડમિનિસ્ટ્રેટર કરશે। આ પ્રકારનો ચુકાદો 3 જજોની બેન્ચે આપ્યો છે। જસ્ટિસ અશોક ભૂષણ, જસ્ટિસ આર સુભાષ રેડ્ડી અને જસ્ટિસ એમ આર શાહની બેન્ચે આ ચુકાદો આપ્યો છે। સાથે જ અગાઉ જે સુપ્રીમ કોર્ટે પૂછ્યું હતું કે ક્યાં સુધીમાં ચૂંટણી થઈ શકશે તે બાબતે પણ ચૂંટણી પંચ અને રાજ્ય સરકારે સ્પષ્ટતા કરી છે કે ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં સંભવતઃ ચૂંટણી યોજાય તે પ્રકારની શક્યતા છે, પરંતુ મહામારીનો સમય છે એટલે હાલ નિશ્ચિતપણે કશું કહી ન શકાય। સંભવતઃ ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી યોજાય તે પ્રકારની હાલ શક્યતા જોવા મળી રહી છે। જી આભાર તેજસ જાણકારી આપવા માટે। તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મુદ્દે એબીપી અસ્મિતા પાસે આ સૌથી મોટી જાણકારી। બીજી ચૂંટણી ન યોજાય ત્યાં સુધી એડમિનિસ્ટ્રેટર વહીવટ સંભાળશે। સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટાયેલી પાંખની ટર્મ પૂરી થયા બાદ વહીવટ નહીં કરી શકે। એડમિનિસ્ટ્રેટરને નીતિ વિષયક નિર્ણય લેવાની છૂટ નહીં રહે। જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી, નગરપાલિકામાં ચીફ ઓફિસર એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરશે। મહાનગરપાલિકાના કિસ્સામાં મ્યુનિસિપલ કમિશનર એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરશે। સુપ્રીમ કોર્ટના 3 જજની બેન્ચે આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। ફેબ્રુઆરીના અંત સુધીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાઈ શકે છે। સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણી દરમિયાન ચૂંટણી પંચ અને સરકારની રજૂઆતને ધ્યાને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। ચૂંટણી ફેબ્રુઆરી માસના અંત સુધીમાં યોજાય તે માટે પૂરતા પ્રયત્નો હોવાની ઇલેક્શન કમિશનર અને સરકારની રજૂઆત છે। સરકારે કહ્યું કે અત્યારે 5 વર્ષની ટર્મ પૂર્ણ થઈ રહી છે, માટે વહીવટ કોણ સંભાળશે તેનું માર્ગદર્શન સુપ્રીમ કોર્ટ આપી અને સુપ્રીમ કોર્ટના 3 જજની બેન્ચે મહત્વપૂર્ણ નિર્ણય સંભળાવ્યો।